આજે તો આપણે વિસર્જન કરવાનું છે. જય દ્વારકાધીશ. સૌથી પહેલા તો આપણે કાલના ફૂલ ભેગા કરી લઈએ. જયુને ગ્રીન ટી પીવી છે. જયુ કપ ને હાણહી લઈને આવી ગયા છે અને ગ્રીન ટી બની ગઈ છે તો આપણે કપમાં ભરી દઈએ અને સાહેબને ગ્રીન ટી દઈ આવી રૂમમાં. પછી આપણે પોતું કરી લઈએ. અસલ ડોલમાંથી નીચવીને મસ્ત હવા આવતી હતી એટલે ફરિયામાં અસલ જેવા ફૂલડા લહેરાતા હતા હવામાં. આજે તો ચોખાનું ડેકોરેશન કરવાનું નક્કી કર્યું અને મસ્ત સરખી રીતે લાઇનિંગ કરીને ગોઠવું છે. કવિ આવી ગઈ છે ઘરે રમવા માટે અને સિક્કાએ વચ્ચે વચ્ચે ડેકોરેશનમાં ક્યાંક ગોઠવા છે અને ફૂલ તોડવા નીકળી ગયા છે અહીં આપણે. તો બધા ફૂલ તોડીને આવી ગયા હે. હવે મંદિરિયામાં ધરી દઈ. આ છે અમારો 7મા દિવસનો લુક. તો કોમેન્ટ કરીને જણાવજો તમને કેવો લાગ્યો. આજે વિસર્જન કરવાનું છે જે પાર્ટ 2 માં આવશે. આજે કરવા હે બટેકા વડા એટલે બટેકા મોરવા માંડી અને બાફીને હવે છોલીને ઢેરી બનાવી લીધી છે અને તુરિયા કાપવા નીકળી ગયા હે આપણે. ઢંટણાન જો કેવા મસ્ત ઘરના તુરિયા ઉતરા હે. આજ તો એનું શાક ખાવાની મજા પડી જવાની. તો ચાલો હવે આપણે વડા તળી લઈ. ફાઇનલી જમવાનું બધું બની ગયું છે તો હવે અમે જમી લઈ. ખાઈ પીને નવરા થઈ ગયા. હવે ભાણા કરી લઈ પછી સુઈ જાય. બાય બાય.